વાડી આવી છે આપણે આ રીતે ઘરને અલગ કરવાના છે। તો ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો ફરીથી મારા એક નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો સવારના વાગી રહ્યા છે 7:30 અને આપણે 7:30 વાગ્યામાં જ આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે। આજે આપણે જવાના છીએ વાડીએ, કેમ કે ઓલા ભરજી મેં આગલા વ્લોગમાં કીધું હતું કે આપણે ભર પાછા ઉથલાવાના છે, એટલે પાથરા ફૂંકાઈ જાય, પાછું વલણમાં કાયદેસર રીતે નીકળી જાય, વાંધો ના આવે। તો ચાલો હવે વાડીએ મળીએ। अच्छा ठीक है। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ અને હવે આપણે ભર વીખવાના છે, કેમ કે ભર વીખી નાખી એટલે હું અંદર પાણી ઉતર્યું એટલે બધું તડકાનું પવનનું બધું સુકાઈ જાય ને, આ ભર રહ્યા ને આ ભર એ આપણે આ રીતે બધું વીખી નાખવાનું, ઢગલો કરી નાખવાનો એક જગ્યાએ। જો મિત્રો આ રીતે આમ વીખી નાખીને એટલે આમાં પવન ને ભાઈ તડકો લાગે ને એટલે સુકાઈ જાય। આમ ઘણા ભર વીખી નાખ્યા આમ, હજી આ બધી લાઈનો આપણે વીખવાની બાકી જ પડી છે, એક એક પછી એક એક હવે ભરિયા વીખવા માંડી અને હું તડકો ને પવન ને લાગે ને તો પાછું થઈ જાય કમ્પ્લેટ ને પછી પાછા ભર વારીને પાછું આપણે કાઢવાનું રહીએ। એટલે એમ જો જ્યાં 1 લાઈન 2 લાઈન 3 લાઈન ને 4 લાઈન બાકી છે વીખવાની। One hour later. મિત્રો આપણે વાડી આવી ગયા છે, આપણે આ રીતે ઘરને અલગ કરવાના છે। क्या क्या बात कर रहे हैं? मैं ફાઇનલી મિત્રો આપણે પાછા ઘરે આવી ગયા છીએ વાડીએથી બધું કામ પતાવીને। તો તમને અમારા બ્લોગ કેવા લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, ને ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। મળીએ એક નવા બ્લોગમાં, ત્યાર સુધી બધાને બાય બાય।